Hello students, welcome again to the new topic of Company Law Administration. This is a video of Company Law Administration part 7. Let's start. હવે આપણે આ વિડીયોમાં જે તમારો ચેપ્ટર છે કંપની લો એડમિનિસ્ટ્રેશન એનું લાસ્ટ ટોપિક છે ટ્રિબ્યુનલ મીન્સ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLT એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ એના જે અલગ અલગ પોઈન્ટ્સ હશે એના ઉપર ડિસ્કશન કરશું ઓકે ઇમ્પોર્ટન્ટ નોટ સૌથી પહેલા ઇન ધ સિલેબસ ઓનલી ટ્રિબ્યુનલ્સ હેઝ બીન ઇન્ક્લુડેડ જે આપણું સિલેબસ છે એમાં ખાલી આપણે શું ઇન્ક્લુડ કર્યું છે મીન્સ સિલેબસમાં શું તમારે વાંચવાનું છે ટ્રિબ્યુનલ્સ વિશે વાંચવાનું છે સો ઇટ ઇઝ એઝ્યુમ્ડ that the appellate tribunal, the National Company Law Appellate Tribunal, is not a part of syllabus. Means tribunals, National Company Law Tribunals તમારા સિલેબસમાં છે. નેશનલ કંપની લો એપિલેટ ટ્રિબ્યુનલ તમારા સિલેબસનું પાર્ટ નથી, તમારા સિલેબસમાં નથી. ડિસ્કશન ઇઝ લિમિટેડ ટુ ધ ટ્રિબ્યુનલ્સ ઓનલી. જે આપણે હવે બધા ટોપિક્સ ઉપર જે હવે આમાં ડિસ્કશન કરશું એ બધું ટ્રિબ્યુનલ્સ ઉપર જ હશે. ઓકે, ઇવન there is no clarity about which aspect of the tribunal to be included in the syllabus. હવે આમાં ઇશ્યુ શું થાય છે કે જે આપણે ટ્રિબ્યુનલ્સ ના વિશે આપણે આમાં ડિસ્કશન કરવાના છીએ ચેપ્ટરમાં, તો એમાં કયા કયા પોઈન્ટ્સ આપણે ડિસ્કશન કરવાના છીએ, કયા પોઈન્ટ્સ તમારા સિલેબસમાં છે એ પણ આપેલું નથી, કીધેલું નથી યા ક્લેરિફાઈ નથી કરેલું. હિયર ઓલ કી એસ્પેક્ટ ઓફ ટ્રિબ્યુનલ હેઝ બીન ડિસ્કસ્ડ. તો આપણે શું કરીએ છીએ કે એના જેટલા પણ પોઈન્ટ્સ છે બધા પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરશું. ટ્રિબ્યુનલ્સ મીન્સ ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સ. ઓકે, ટ્રિબ્યુનલ્સ મીન્સ શું છે? ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સ NCLT. હવે આપણે આમના ઉપર બધું ડિસ્કશન કરશું કે આમાં શું આવે છે, કેવી રીતે આવે છે, બધી જ વસ્તુ ડિટેલમાં. We discuss following topics. NCLT ના following topics ઉપર આપણે હવે ડિસ્કશન કરશું. કયા કયા ટોપિક્સ છે? ટોટલ ટોપિક્સ છે તમારે 14. First one is establishment of tribunals and appellate tribunals, section 408. Second point, qualifications of presidents and members of the tribunal, section 409. Third one is benches of the tribunal, section 419. Fourth point is selection या procedure of members of the tribunals. Fifth one is term of the presidents and other members of the tribunal, section 413. Six point ma salary, terms and conditions of services, section 414. 7 point is appointment of an acting president for the tribunal, section 415. 8 point resignations of presidents and members, 416. 9th number removal of president and members, section 417. 10th one is staff of tribunal and appellate tribunal, section 418. 11th order of the tribunal for section 420. 12th is appeal from order of tribunal, section 421. 13 is procedure to be followed, section 424. Last one, powers of tribunal, section 408. NCLT ના અંદર આટલા પોઈન્ટ્સ તમારે આવે છે, એટલા ટોપિક્સ આવે છે. 14 ટોપિક છે, એના ખાલી અત્યારે તમને હું નામ બતાવ્યા છે કે આટલા ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું ડિટેલમાં. હવે આ ટોપિક્સ નો મીનિંગ શું છે, એની અંદર શું આવે છે, બધું હવે આપણે 14 પોઈન્ટ્સના અલગ અલગ ડિસ્કશન કરવાના છીએ. તો લેટ અસ ડિસ્કસ ધ કંપની લો પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ ધ ટોપિક્સ લિસ્ટેડ અબવ. જે પણ એ ટોપિક છે 14, હવે કંપની લો ના પ્રોવિઝન્સ પ્રમાણે એની અંદર કયા રૂલ્સ રેગ્યુલેશન્સ આવશે, કેવી રીતે એને ફોલો કરવાનું છે, બધું હવે આપણે ડિસ્કશન કરશું એક એક પોઈન્ટ કરીને.
તો સૌથી પહેલો પોઈન્ટ છે તમારો first one is establishment tribunals and appellate tribunals section 408. The National Company Law Tribunals means NCLT and the National Company Law Appellate Tribunals means NCLAT have been constituted in place of Company Law Board. જે NCLT છે અને NCLAT છે એને શું કર્યું છે? has been constituted in place of Company Law Board. Company Law Board ની જગ્યા એને એસ્ટેબ્લિશ કરવામાં આવ્યું છે યા ડેવલપ કરવામાં આવ્યું છે. Under Section 408, the central government has constituted the National Company Law Tribunals referred as tribunals. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને શું કર્યું છે? કંપની લો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સ મીન્સ NCLT ને કોન્સ્ટિટ્યુટ કર્યું છે, સ્ટેબલાઇઝ કર્યું છે. And under Section 410, the central government has constituted the National Company Law Appellate Tribunal referred as Appellate Tribunal. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને સેક્શન 408 ની અંદર NCLT ને સ્ટેબલાઇઝ કર્યું છે અને એને અંડર સેક્શન 410 ની અંદર એને શું કર્યું છે? જે NCLAT હતું એને સ્ટેબલાઇઝ કર્યું છે. Jurisdiction is confined by the act. હવે એના જે પાવર્સ છે બરાબર, એક કેવી રીતે એમને બનાવવામાં આવ્યું છે? એક્ટ પ્રમાણે કન્ફિગર કરવામાં આવ્યું, કન્ફાઇન્ડ કરવામાં આવ્યું કે આની અંદર આટલા આટલા પાવર્સ આવશે. The tribunal has to exercise and discharge such powers and function as may be conferred on it by the act or any other law for the time being enforced. જે ટ્રિબ્યુનલ છે એક્સરસાઇઝ કરી શકે, ડિસ્ચાર્જ કરી શકે છે પાવર્સ ને, ફંક્શન્સ ને એઝ મે બી કન્ફર્ડ ઓન ઇટ બાય ધ એક્ટ પ્રમાણે એમાં ગમે તે ચેન્જીસ કરી શકે છે. ઓર એની અધર લો ફોર ટાઈમ બિંગ ઇન્ફોર્સ, ગમે તે વસ્તુ મીન્સ એ ચેન્જીસ એમાં કરી શકે છે જે ટ્રિબ્યુનલ છે. The appellate tribunal has to hear an appeal against the order of the tribunal. જે appellate tribunal છે એ જ્યારે પણ ટ્રિબ્યુનલ અગેન્સ્ટમાં કંઈક અપીલ થઈ હોય તો આ appellate tribunal એને હિયર કરવામાં આવે છે. મીન્સ આમાં કંઈક ઇશ્યુ થયું હોય તો ટ્રિબ્યુનલમાં તો તમે appellate tribunal પાસે જઈ શકો છો. The tribunal is a quasi judicial body in the administration of the provision of this act. જે ટ્રિબ્યુનલ છે એ શું છે? પાર્શિયલી છે, એની પાસે પાર્શિયલી પાવર છે પ્રોવિઝનના એક્ટ પ્રમાણે, બરાબર? The central government constituted the National Company Law Tribunals and the National Company Law Appellate Tribunal with the effect from June 1, 2016. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને શું કર્યું છે? NCLT અને NCLAT ને સ્ટેબલાઇઝ કર્યું. ક્યારે સ્ટેબલાઇઝ કર્યું? 1 જૂન 2016 માં. Constitute of NCLT and NCLAT effectively dissolve the Company Law Board. જે NCLT અને NCLT જે સ્ટેબલાઇઝ કર્યું એનાથી શું થયું? કંપની લો બોર્ડ છે એ ડિસોલ્વ થઈ ગયું, મીન્સ હવે એની રિક્વાયરમેન્ટ નથી યા બ્રેક થઈ ગયું, બ્રેકઅપ. આનો આજે આખું બ્રેક થઈ ગયું છે કંપની લો બોર્ડ, એના ઉપર વધારે ઇફેક્ટ પડ્યું. Which was constituted under the Companies Act 1956 with the effect from the same date. જે Companies Act 1956 ના પ્રમાણે સ્ટેબલાઇઝ કરવામાં આવ્યું છે અને ઇફેક્ટ સેમ ડેટમાં કરવા આવ્યો છે, મીન્સ જૂન 1, 2016 થી, બરાબર?
The NCLT has started functioning with 11 benches. જે NCLT છે એને કેવી રીતે ફંક્શનિંગ સ્ટાર્ટ કર્યું? 11 બેન્ચેસમાં સ્ટાર્ટઅપ કર્યું ફંક્શન કરવાનું. કઈ કઈ બેન્ચેસ છે? 2 એટ ન્યૂ દિલ્હી, 2 ન્યૂ દિલ્હીમાં છે. 1 ઈચ એટ અમદાવાદ, 1 ક્યાં ક્યાં છે? અમદાવાદમાં છે, અલ્હાબાદમાં છે, બેંગ્લોર, ચંડીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા એન્ડ મુંબઈ. આ બધી જગ્યાએ એક એક બેન્ચેસ છે. The principal bench of NCLT is at New Delhi. જે મેઇન બ્રાન્ચ છે યા મેઇન બેન્ચ છે એ NCLT ની ક્યાં છે? ન્યૂ દિલ્હીમાં છે. Notification numbers SO 1932E, 1933E and 1935E. Point number 2. Point number 2 શું હતું તમારે? Qualifications of presidents and members. Section 409. The tribunal consists of the president and such other necessary judicial and technical member. ટ્રિબ્યુનલમાં એમાં એક પ્રેસિડેન્ટ હોય છે અને અધર નેસેસરી જ્યુડિશિયલ એન્ડ ટેકનિકલ મેમ્બર્સ મીન્સ એમાં જે એમને ઓફિશિયલી લાગે છે યા ટેકનિકલી લાગે છે કે આટલા મેમ્બર્સ હોવા જોઈએ તો એ મેમ્બર્સ હોય છે એની અંદર ટ્રિબ્યુનલ્સની અંદર. The number of members has not been specified. હવે કેટલા પ્રેસિડેન્ટ્સ હશે, કેટલા ટેકનિકલ મેમ્બર હશે, કેટલા ઓફિશિયલ મેમ્બર હશે એ બધું એમાં સ્પેસિફાઈ કર્યું નથી. Section 409 of the Act specified qualification of the President of Tribunal. હવે સેક્શન 409 ની અંદર કે જે પ્રેસિડેન્ટ છે ટ્રિબ્યુનલના એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? જ્યુડિશિયલ મેમ્બર્સની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ અને ટેકનિકલ મેમ્બર્સની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? સ્ટેટેડ બિલો એ નીચે બતાવી છે ડિટેલમાં. તો ફર્સ્ટ વન ઇઝ ક્વોલિફિકેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ટ્રિબ્યુનલ. The president shall be a person who is or has been a judge of a high court for 5 years. President of tribunal માટેની ક્વોલિફિકેશન છે એક એ જ પર્સન પ્રેસિડેન્ટ બની શકે છે જે પર્સન હાઈ કોર્ટમાં 5 યર્સથી જજ હોય મિનિમમ, બરાબર? તો તે ક્વોલિફિકેશન છે તો તે પ્રેસિડેન્ટ માટે અહીંયા એપ્લાય કરી શકે છે. Second one, qualification of a judicial members. So a judicial members has to fulfill any one qualification of the out of the following. હવે ઓફિશિયલ મેમ્બર માટે થઈને કે નીચે જે ફોલોઈંગ પોઈન્ટ્સ આપેલા છે બરાબર એમાંથી ગમે એક પોઈન્ટ એને ફૂલફિલ કરવું જોઈએ. એક પોઈન્ટ તો આની અંદર ક્વોલિફિકેશનમાં હોવું જ જોઈએ, બરાબર? તો શું છે આપણે જોઈએ. A person who is qualified to be a judge of high court. હાઈ કોર્ટના જજ માટે થઈને જેને ક્વોલિફાઈડ કર્યું એની એક્ઝામ ક્લિયર કરી હોય. A person who has 5 year experience as a district judge. ઓર બીજો ઓપ્શન છે એની પાસે કે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય. અને થર્ડ પોઈન્ટ છે એ પર્સન હુ ઇઝ એન એડવોકેટ વિથ 10 years એક્સપિરિયન્સ. એક પર્સન જે એડવોકેટ તરીકે જેની પાસે 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 10 yearsનો એક્સપિરિયન્સ હોય. તો આ ત્રણમાંથી ગમે એક ક્વોલિફિકેશન જ્યુડિશિયલ મેમ્બર માટે થઈને હોવી જોઈએ. થર્ડ વન ઇઝ ક્વોલિફિકેશન ઓફ એ ટેકનિકલ મેમ્બર. હવે ટેકનિકલ મેમ્બર માટે કઈ કઈ ક્વોલિફિકેશન હોવી જોઈએ? તો એ ટેકનિકલ મેમ્બર હેઝ ટુ ફૂલફિલ એની વન ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન. હવે જો કેટલી કન્ડિશન્સ છે? ટોટલ 6 કન્ડિશન છે. એમાંથી ગમે એક કન્ડિશન ફૂલફિલ કરવાની છે. શેની માટે? ટેકનિકલ મેમ્બર ઓફ ટ્રિબ્યુનલ માટે થઈને. The first one is a person has been a member for at least 15 years of Indian corporate law services or Indian legal service, out of which at least 3 years shall be in the pay scale of joint secretary to the government of India or equivalent or above in that service. હવે એક પર્સન છે જેને
એટલીસ્ટ મીન્સ મિનિમમ 15 યર્સ 15 વર્ષ સુધી ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસ કરી હોય યા ઇન્ડિયન લીગલ સર્વિસ કરી હોય અને એની અંદર આઉટ ઓફ વિચ 15 વર્ષમાં એમાંથી એને 3 વર્ષ શું કર્યું હોય શેલ બી ઇન પે સ્કેલ ઓફ જોઈન્ટ સેક્રેટરી એનો જે પે સ્કેલ છે એ જોઈન્ટ સેક્રેટરી તરીકે હોય ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં ઓર ઇક્વિવેલન્ટ યા એના ઇક્વિવેલન્ટમાં હોય એના બરાબરમાં બીજું કંઈક હોય ઓર એબોવ ઇન ધેટ સર્વિસ યા ઉપર જે સર્વિસ છે એમાં હોય બરાબર. સેકન્ડ વન એ પર્સન હુ is or has been in practice as a chartered accountant for 15 years. ચાર્ટેડ એકાઉન્ટન્ટ તરીકે 15 yearsથી પ્રેક્ટિસ કરતો હોય. થર્ડ વન ઇઝ એ પર્સન હુ has been in practices as a cost accountant for 15 years. કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે 15 yearsથી પ્રેક્ટિસ કરતો હોય એ પર્સન ટેકનિકલ મેમ્બર બની શકે. ફોર્થ વન ઇઝ a person who is or has been in practice as a company secretary for 15 years. કંપનીના સેક્રેટરી તરીકે 15 યરથી પ્રેક્ટિસ કરતો હોય. ફિફ્થ પોઈન્ટ ઇન a person who is proven ability, integrity and standing having special knowledge. એક પર્સન છે જેને પોતાની એબિલિટીને પ્રૂવ કર્યું છે અને સ્પેશિયલ એની પાસે નોલેજ છે એન્ડ એટલીસ્ટ 15 years એક્સપિરિયન્સ ઇન લો એની પાસે 15 મિનિમમ 15 વર્ષનો એક્સપિરિયન્સ છે લોમાં ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સમાં ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં ઓર એડમિનિસ્ટ્રેશનમાં ઇન્ડસ્ટ્રીયલ રિસ્ક કન્સ્ટ્રક્શન છે ઇન્વેસ્ટમેન્ટ છે એકાઉન્ટન્સી છે લેબર મેટર છે ઓર such other disciplines related to the management, conduct of affairs, revival, rehabilitations or winding up or companies. એનું મીનિંગ છે રિસ્ટોરિંગ સમથિંગ યા રિકવર કરવામાં કંપનીને એ બધી જ વસ્તુ માંથી એને બધું મિનિમમ 15 yearsનો એક્સપિરિયન્સ હોવું જોઈએ લો પ્રમાણે કંપનીઝમાં. તો એ પર્સન ટેકનિકલ મેમ્બર્સમાં આવી શકે છે. લાસ્ટ વન એ પર્સન હુ ઇઝ ઓર has been a presiding officer for at least 5 years of a labor court. મીન્સ લેબર કોર્ટનો મિનિમમ 5 yearsથી ઓફિસર હોય પ્રિસાઇડિંગ ઓફિસર હોય. ટ્રિબ્યુનલ ઓર નેશનલ ટ્રિબ્યુનલ કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. જે ટ્રિબ્યુનલ છે યા નેશનલ ટ્રિબ્યુનલ કોન્સ્ટિટ્યુટ છે ટ્રિબ્યુનલ યા નેશનલ ટ્રિબ્યુનલને એસ્ટેબ્લાઇઝ કર્યું છે કેવી રીતે અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 ની અંદર એને સ્ટેબલાઇઝ કર્યું છે ટ્રિબ્યુનલ યા નેશનલ ટ્રિબ્યુનલને બરાબર. તો આમાંથી આ ટોટલ તમારે 3 ક્વોલિફિકેશન્સ આવી પ્રેસિડેન્ટ અને મેમ્બર્સની. ક્વોલિફિકેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ટ્રિબ્યુનલ, ક્વોલિફિકેશન ઓફ એ જ્યુડિશિયલ મેમ્બર એન્ડ લાસ્ટ વન ક્વોલિફિકેશન ઓફ એ ટેકનિકલ મેમ્બર. હવે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે અત્યાર સુધીમાં આપણે 2 પોઈન્ટ ઉપર 14 માંથી 2 પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કર્યું છે. હવે બીજા પોઈન્ટ્સ ઉપર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરશું. થેન્ક યુ.